અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકાના પ્રમુખ નૈનાબેન વનરાજભાઈ વાળાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું. જિલ્લા કલેક્ટરે તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું. ચલાલા નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે અને ત્યાં વિપક્ષ પણ નથી. અગાઉ પણ નૈનાબેન વાળા સામે અવિશ્વાસ દરખાસ્ત મૂકવામાં આવી હતી અને તેમણે રાજીનામું આપ્યું હતું, પરંતુ ત્યારે કલેક્ટરે તે સ્વીકાર્યું ન હતું. આ વખતે તેમણે કૌટુંબિક કારણો આગળ ધરીને રાજીનામું આપ્યું છે, જે કલેક્ટર દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું છે. ચલાલા નગરપાલિકા આજ રોજ પ્રાંત અધિકારી અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળશે, જ્યાં સભામાં નગરપાલિકાના 24 સદસ્યો ઉપસ્થિત રહેશે. ખાલી પડેલા પ્રમુખ પદને લઈને આગામી દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવશે. ધારી ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાના હોમટાઉન ચલાલા નગરપાલિકામાં ભાજપના સદસ્યો વચ્ચે ખેંચતાણ શરૂ થતા રાજકીય વિવાદ વકર્યો છે. પ્રમુખના રાજીનામા બાદ જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો અને પક્ષમાં આંતરિક કકળાટ ચરમસીમા ઉપર પહોંચી રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.